નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એડી એજ્યુકેશન ચેનલમાં હું એડી સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો અભ્યાસ શરૂ કરવાના છીએ. યામ ભૂમિતિ વિશે તમે ધોરણ 9 માં પ્રાથમિક માહિતી મેળવેલી છે. હવે આપણે એની આગળ માહિતી મેળવીએ. આપણે યામ ભૂમિતિની શરૂઆત કરીએ. શરૂઆત પહેલા આપણે જે છે ધોરણ 9 માં જે યામ ભૂમિતિનો આલેખ ભણીને આવ્યા છે તેના વિશેની આપણે પહેલા શરૂઆત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિની અંદર આવી રીતે જે છે આલેખ હતો. આ x ને આ x પ્રાઇમ આની લીધા, આ y અને આ y પ્રાઇમ આવી રીતે આલેખ હતો. આ બાજુ જે છે 1 2 3 આ બાજુ બધા પ્લસ ને આ બાજુ માઈનસ ને આ બાજુ જે છે 1 2 3 અહીંયા માઈનસ માઈનસ 1 -2 -3 અને અહીંયા જે છે ઉગમ બિંદુ. તો આવી રીતે જે છે ધોરણ 9 માં જે છે તમે યામ ભૂમિતિનો આલેખ ભણ્યા. હવે આ યામ ભૂમિતિના આલેખની અંદર જે છે એ આ પ્રથમ ચરણ, આ દ્વિતીય, આ તૃતીય અને આ ચતુર્થ, આ ચાર ચરણ આપતા તમને. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. પ્રથમ ચરણની અંદર જે છે એ પ્લસ પ્લસ આવતું, એટલે કે જો હંમેશા યાદ રાખવાનું, જે પહેલા x ના યામ હોય અને પછી y ના યામ. પહેલા જે છે x ના યામ હોય ને પછી જે છે એ y ના યામ હોય. એટલે કે x જે છે એ આમાં કેવો છે પ્લસ અને y પ્લસ, xi પ્લસ અને y પ્લસ. એની પછી x જે છે એ માઈનસ, x જે છે એ માઈનસ અને y જે છે એ પ્લસ છે. માઈનસ પ્લસ બીજા ચરણમાં. પછી ત્રીજું ચરણ, x જે છે એ માઈનસ છે, y તો કે માઈનસ. તો ત્રીજું ચરણ જે છે એ માઈનસ માઈનસ થાય. એની પછી x જે છે એ પ્લસ છે, y જે છે એ માઈનસ છે. તો આ જે છે ચાર ચરણ છે નિશાની છે. પહેલું પ્રથમ ચરણ છે એ પ્લસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ, ચાર ચરણ. હવે એમાં જે છે અહીંયા ઉગમ બિંદુ નામ હતું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે બેની શરૂઆત થતી હોય. ઉગમ બિંદુના યામ 0 0 એટલે કે xi 0 હોય અને y 0 હોય. ઉગમ બિંદુના યામ 0 0 હોય એટલે કે ઉગમ બિંદુ આગળ xi 0 હોય અને y 0 હોય. તો એને ઉગમ બિંદુ કહેવાતું અને એ બેનું છેદ બિંદુ કહેવાતું. પછી આ જે આલેખ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી મુખ્ય વસ્તુ કઈ રહેવાની છે તમારે? તો આની અંદર જે છે એ x અક્ષ પર y જે છે ને 0 હોય. એટલે એના જે યામ છે ને એ a, 0 થઈ જાય. એ મેં લખ્યા, તમે b લખી શકો, c લખી શકો, ગમે તે એવી સ્થિતિમાં. એટલે સમજાવો કે x અક્ષ પર y 0. યાદ રાખજો, x અક્ષ ઉપર y 0 એનો મતલબ કે જ્યારે જે છે ઈ x અક્ષ ઉપર y આવે ને જ્યાં છેદે ને ત્યાં 0 હોય. એટલે x અક્ષ ઉપર y 0 એટલે આપણે જે છે ઈ પહેલા x ના યામ લખીએ પછી y ના યામ લખીએ. તો y જે છે ઈ 0 અને x શું છે એને આપણે નથી ખબર, આપણે x ને એક નામ આપીશું. પછી એવી જ રીતે y અક્ષ પર x0, y અક્ષ પર x0 ત્યારે એના યામ શું થાય 0, x0 y. તો આ બે મુખ્ય વસ્તુ જે છે તમને દાખલામાં બહુ ઉપયોગી બનવાની છે. આ જે બે મુખ્ય વસ્તુ છે એ દાખલાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બનવાની છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો, આ યામ ભૂમિતિનો આલેખ છે જે તમે ધોરણ 9 માં અભ્યાસ કર્યો છે. હવે ધોરણ 10 ની અંદર જો આલેખ આપણને નથી આવતા ધોરણ 10 ની અંદર, પણ ક્યારેક જે છે એ પ્રશ્ન પૂછવા હોય તો તમને એવું પૂછે કે 3,2 કયા ચરણમાં હોય? તો તમે લખી શકો પ્રથમ ચરણમાં. પછી તમને એમ પૂછે -3,2 કયા ચરણમાં હોય? તો તૃતીય ચરણમાં. પછી -3,-2 એ કયા ચરણમાં હોય? તો તૃતીયમાં. અને 3 -2 કયા ચરણમાં હોય? તો કે ચતુર્થ ચરણમાં. તો આવી રીતે કદાચ જે છે તમને પ્રશ્ન પૂછાઈ શકે
પછી બીજા પ્રશ્નની અંદર બની શકે કે યામ ભૂમિતિનો આલેખ કેટલા સમતલમાં વિભાજિત કરે છે 4 માં. તો આવી રીતે જે છે ધોરણ 9 માં આ બધું આવતું. કદાચ ક્યારેક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછવો હોય તો આલેખને આધારે આપણને એકાદો પ્રશ્ન જે આપણને આ ચેપ્ટરમાંથી 3 માર્ક નો દાખલો અને 1 માર્કનો સવાલ. તો આ 1 માર્કનો જે સવાલ છે એની અંદર આપણને ક્યારેક આવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી શકે જે આપણને 10 માં ન આવતા આપણે 9 માં ભણીને આવ્યા એટલે આપણને ટ્વિસ્ટેડ લાગે. બાકી પ્રશ્નના જવાબ તો સાવ સરળ છે, પરંતુ આપણે જે છે એ ધોરણ 9 માં ભણ્યા છે, 10 માં નથી ભણ્યા એટલે તમને થોડો ટ્વિસ્ટ લાગે. હવે આપણે આ ચેપ્ટરની અંદર દાખલા કયા ભણવાના છે તેના વિશેની વાત કરીએ. આપણે આગળની રીતો મુખ્ય સમજીએ. તો આ ચેપ્ટરની મુખ્ય રીતોના નામ. તો પહેલું અંતર સૂત્ર. પહેલી રીત આવશે આપણને અંતર સૂત્ર. બીજું જે છે એ વિભાજનના યામ. પછી ત્રીજી જે રીત છે એ મધ્ય બિંદુના યામ. અને ચોથી રીત છે ત્રિકોણનું ક્ષેત્રફળ. યામની મદદથી ત્રિકોણનું ક્ષેત્ર. આ મુખ્ય 4 રીત છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અમુક વસ્તુ જે ટેક્સ્ટ બુકમાં નથી આપી પણ એનું જે છે મધ્ય બિંદુ આવા રિલેટિવ છે કે એની વસ્તુ જે છે ને જે ટેક્સ્ટ બુકમાં આપણે નથી પણ ઘણીવાર એમસીક્યુ પૂછાઈ જાય છે, જેનું નામ છે મધ્ય કેન્દ્રના યામ. મધ્ય કેન્દ્રના યામ. મધ્ય બિંદુ જે છે ને રેખાખંડને હોય. મધ્ય બિંદુ જે છે એ તમારે રેખાખંડને હોય અને મધ્ય કેન્દ્ર જે છે જે ત્રિકોણ હોય ને એની બધી જે છે વેધ જે છે બધા છેદે તેને આપણે મધ્ય કેન્દ્ર જી તરીકે નામ આપીએ છીએ. તો આ જે છે એ મધ્ય બિંદુ અને આ જે છે મધ્ય કેન્દ્ર. તો આપણે જે છે તેની વિશેની પણ વાત આવે છે. હવે આપણે રીત નંબર 1 અંતર સૂત્રની શરૂઆત કરીએ. હવે આપણે જે છે ટાઈપ 1 અંતર સૂત્ર. હવે અંતર સૂત્ર વિશેની આપણે વાત કરીએ તો તમે જે છે ધોરણ 9 માં ભણ્યા કે આપણે જે છે એક બિંદુ હોય જેના A બિંદુ છે -3 અને B બિંદુ જે છે P3 છે. હવે એ બે વચ્ચેનું અંતર તમે ધોરણ 9 માં શીખ્યા. તો એ બે વચ્ચેના અંતર માટેનું તમને AB નું સૂત્ર આવે, ડિસ્ટન્સ AB નું માનાંકની અંદર -3 અને એમાંથી આ બાદ કરવાનું એટલે -3. હવે જે છે -6 થાય, માનાંકની બહાર આવે એટલે પ્લસ થઈ જતો. તો આ બે વચ્ચેનું અંતર જે છે 6 આવે. હવે આ જે છે ને વિદ્યાર્થી મિત્રો એક જ રેખા ઉપર બિંદુઓ છે. આ રેખા જે છે એ એક જ રેખા ઉપર છે. હવે જ્યારે બે રેખા આપણે જે આલેખની ભેગી થાય ત્યારે જ્યારે આપણને અંતર સૂત્ર આવે ને ત્યારે કેવી રીતે કરવાનું આપણે ઈ શીખવાનું છે આ વિડિયોમાં લેક્ચરમાં. તો ત્યારે એનું સૂત્ર શું બને એ કરા જોજો. તો અંતર સૂત્રનું સૂત્ર મુખ્ય છે AB જે છે અહીંયા લખવાનું x1 x2 નો હોલ સ્ક્વેર y1 y નો હોલ સ્ક્વેર. હવે તમને જે છે એ આપણે સૂત્ર લખીને દેખાય. તમને પ્રશ્નમાં ક્યારેક આવી રીતે પૂછ્યું તો આ હું છું d એટલે ડિસ્ટન્સ. d એટલે ડિસ્ટન્સ એટલે કે AB વચ્ચેનું અંતર શોધો. કદાચ સવાલમાં તમને એવું ન લખ્યું, તમને સવાલમાં ખાલી a અને b આપેલા હોય અને તમને એવું કીધું હોય કે d કૌંસની અંદર AB એટલે આનો મતલબ એમ થાય ડિસ્ટન્સ ઓફ AB એટલે કે AB વચ્ચેનું અંતર શોધો. તો આ જે છે એ અંતર સૂત્રનું સૂત્ર છે મુખ્ય. આ સૂત્રને આધારે તમારે આખો પહેલો સ્વાધ્યાય કરવાનો છે 8.1. આ એક સૂત્રને આધારે તમારે આખો સ્વાધ્યાય 8.1 ક્લિયર કરવાનો છે. તો હવે જે છે એ આપણે દાખલાની શરૂઆત કરીએ. જો આપણે હવે રકમમાં કેવી રીતે દાખલા ગણવાના, તો હું પહેલી રકમ લખું કે 2, 3 અને 4, 1 અને નામ આપી દો AB. વચ્ચેનું અંતર શોધો.
કદાચ આવી રીતે પણ લખ્યું હોય. હવે અહીંયા AB લખેલા હોય આપણે નામ આપી દો તો આવી રીતે લખવાનું. હવે આપણે શરૂઆત કરીએ તો પહેલા આપણે લખવાનું સૂત્ર AB બરાબર x1 x2 all square y1 y2 all square. આ મેં સૂત્ર લખ્યું. હવે શું કરવાનું જો વિદ્યાર્થી મિત્રો, પહેલા જે છે ને x1 y1 ને કહેવાનું. પહેલા જે છે ને આ x હોય અને y હોય અને આ x હોય અને y હોય. પહેલું જે નામ હોય x હોય, બીજું જે y હોય, x2 હોય y હોય. હવે પહેલા ખાનામાં હોય ને એને આપણે 1 1 નામ આપવાનું, બીજા ખાનામાં હોય ને 2 2 નામ આપવાનું. આનો મતલબ એમ થયો કે x1 એટલે 2, x2 એટલે 4, y1 3, y2 1. હવે બાદ બાકી કરવાનું તો 2 - 4 એટલે -2 થાય. પછી 3 માંથી 1 જાય એટલે 2, 2 નો વર્ગ 4. હવે જો વિદ્યાર્થી મિત્રો એનું પછીનું સ્ટેપ જો -2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ 4. હવે તમને એવું થાય કે હવે ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય -2 લખવું +2 લખવું. હવે જ્યારે તમને આ કન્ફ્યુઝન થાય ને કે મારે -2 લખવાના છે 2 લખવાના છે તો આ સ્ટેપ જ નહીં લખવાનો, આ સ્ટેપ ને ઉડાડી દેવાનો. શું કરવાનું તો કે જો માઈનસ હોય ને માઈનસ એનો વર્ગ તો પ્લસ જ થાય. રાત તમને -3 આવતો હોય તમે +3 લખવા જાવ, તમે મૂંઝવણમાં હો કે -3 લખવું કે +3 લખવું, એના માટે તમારે શું કરવાનું તો કે સીધો આ વખતે લખી નાખવાનું, આ સ્ટેપ જ ઉડાડી દેવાનો. એટલે કે -3 નો વર્ગ કરો તો 9 થાય, -2 નો વર્ગ કરો 4 થાય. વર્ગ તો પ્લસ માં જ આવે, વર્ગ કોઈ માઈનસ નો હોય. તો આમાં જે છે તમારી તકલીફ હોય એ દૂર થઈ જાય. હવે 4 ને 4 8. AB બરાબર વર્ગમૂળ ની અંદર 8. હવે 8 નું વર્ગમૂળ કાઢવાનું તો જો 8 એટલે થાય 4 2 8. 8 એટલે થાય 4 2 8. હવે તમે 4 નું વર્ગમૂળ કાઢો તો 4 નું વર્ગમૂળ 2 નીકળે અને 2 નું તો કે કાઈ નહીં. તો આનો જવાબ થઈ જાય 2 વર્ગમૂળમાં 2. આનો જવાબ થઈ જાય 2 વર્ગમૂળમાં 2. હવે જો આમાં મિસ્ટેક ક્યાં થાય પહેલી વસ્તુ તો મેં તમને પહેલી મિસ્ટેક દેખાડી. હવે તમને વર્ગમૂળ કાઢતા નથી આવડતું, ઘણી વાર થાય વર્ગમૂળ કાઢતા નથી આવડતું, તો તમને એક સહેલી ટ્રીક આપું. અહીંયા 8 લખવાના, અહીંયા જે છે ઈ 2 ચોક 8, 2 દુ 4. આ તો નાની રકમ છે, પહેલા મોટી રકમ 2 એકા 2. હવે 2 3 વખત છે, આપણે બબ્બે ની જોડ બનાવવાની. આ 2 વખત છે ને એને એક વખત લખી નાખવાના. હવે આ એકલો છે ને તો એકલાનો કોઈ મળે ને વર્ગમૂળ નાખી દેવાનું. આવી તો તમારે અવયવ પાડી નાખવાના લસામાં. તો આ 2 દુને 4. હવે આ 4 જે છે એટલે વર્ગમૂળ આપણે 2 કાઢ્યું હતું, પણ આપણે શું કરવાનું જે વસ્તુ 2 વાર હોય ને એને આપણે એક વાર લખી નાખવાનું અને આ 2 ના 2 નાખવાના વર્ગમૂળની અંદર. તો આવી રીતે તમે જે છે તમારે વર્ગમૂળ કાઢતા ન આવડતું હોય તો આ સહેલી રીતે તમે વર્ગમૂળ કાઢી શકો. હવે આ જે છે તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. તો આવી રીતે જે છે અંતર સૂત્ર હોતા. હવે આપણે બીજો એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો એની અંદર શરૂઆત કરું તો -5,7 અને -1,3. આને હું a અને b નામ આપી દઉં. એટલે આમાં પ્રશ્ન તો આ સેમ. તો સૂત્ર પહેલું ab² વર્ગમૂળની અંદર x1 x2 નો હોલ સ્ક્વેર y1 y2 નો હોલ સ્ક્વેર. હવે ઓળખવા તો વિદ્યાર્થી મિત્રો પહેલું x હોય બીજું y હોય, આ x હોય આ y હોય, અને આપણે 1 1 નામ આપવાનું, આપણે આને 2 2 નામ આપવાનું. તો ઓળખ x1 તો કે x1 જે છે ઈ -5, x2 તો કે પેલા નિયમના માઈનસ ને x2 પોતે માઈનસ છે -1, y1
તો કે 7 અને y2 તો કે 3. હવે તો જો -5 માઈનસ માઈનસ પ્લસ 7 માંથી 3 જાય એટલે 4 નો વર્ગ બે વસ્તુ. હવે -5 માંથી 1 જાય એટલે 4. હવે -4 આવે તો તમને ખબર નથી -4 કે +4 એટલે તમને કન્ફ્યુઝન છે તો કાઈ નહીં 4 નો વર્ગ તો આપણને ખબર 16 થાય. હવે માઈનસ હોય કે પ્લસ હોય તો વર્ગ તો પ્લસ માં જ આવે. એવી રીતે 4 નો વર્ગ 16 16 ને 16 32. હવે તમને 32 નું વર્ગમૂળ કાઢવાનું આવ્યું તો પહેલા આપણે ડાયરેક્ટ કાઢી લઈએ. 32 એટલે 16 * 32 તો 16 નું વર્ગમૂળ તો કે 4 અને અહીંયા 2 વર્ગમૂળ. હવે તમે કહો કે સાહેબ આમાં મને જે છે વર્ગમૂળ કાઢતા નથી આવડતું લખી રીતે તો 32 2 વડે 16 8 4 2 2 કાઢે. હવે આ બે વાર છે તો એક વાર લખો. આ બે વાર છે તો એક વાર લખો. હવે આ એટલો પડી ગયો એને વર્ગમૂળમાં રાખી દો. 2 * 4 થઈ ગયા 4 વર્ગમૂળ 2. તો આવી રીતે તમે જે છે એ વર્ગમૂળ કાઢીને પણ લખી શકો. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. ત્રીજા દાખલાની આપણે વાત કરીએ તો AB અને -a -b વચ્ચેનું અંતર શોધો. હવે આ ત્રીજા દાખલાની અંદર આપણે અંતર શોધવાનું છે. તો જો હવે આની અંદર કોઈ સંખ્યા નથી આપી. હવે સંખ્યા ન આપી હોય ત્યારે આપણે કેવી રીતે ગોતશું? સૂત્ર ગણવી જવાનું બધું નહીં જવાનું પણ સાદું રૂપમાં ખાસ ધ્યાન આપવાનું. તો આપણે શરૂઆત કરીએ. આને AB નામ આપી દઈએ. તમે PQ પણ નામ આપી શકો. જરૂરી નથી કે AB આપો. PQ, BC, CR જે તમારે નામ આપવું હોય પણ આપણે જે છે એ AB નામ આપવાનું. તો AB² પહેલા સોરી AB સૂત્ર x1 - x2 નો હોલ સ્ક્વેર y1 - y2 નો હોલ સ્ક્વેર. હવે આપણે જે છે એ આને x1 કહે છે આને y1 x2 y2. તો જો x1 તો x1 જે છે એ x2 તો -1 y1 તો b y2 તો -b. જો માઈનસ આવે ને ત્યારે લખતી વખતે બે બાજુ ઘણા કાઉન્સ કરતો નથી કન્ફ્યુઝન ન થાય. કોઈ આવું ન લખતા માઈનસ માઈનસ આ આવું ન લાગે હવામાં એવું લાગે એટલે ખાસ ધ્યાન રાખો. હવે આ a માઈનસ માઈનસ પ્લસ a નો સ્ક્વેર આ b માઈનસ માઈનસ પ્લસ b નો સ્ક્વેર. હવે a + a 2a b + b 2b થાય. પછી 2a નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ 4 અને a નો સ્ક્વેર 2 નો વર્ગ 4 b નો વર્ગ b સ્ક્વેર. હવે આ બેમાં કોમન શું દેખાય તો કે 4 તો આ લખી નાખવાનું a સ્ક્વેર + b સ્ક્વેર. હવે ab બરાબર જો 4 છે તો 4 નું જે છે વર્ગમૂળ નીકળે 2 a સ્ક્વેર + b સ્ક્વેર નું વર્ગમૂળ નીકળે નહીં. તો આનો જવાબ થઈ જાય 2 વર્ગમૂળની અંદર a સ્ક્વેર + b સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ફરીથી એકવાર સમજાવી દઉં કે x1 a અહીંયા માઈનસ મૂકવાના અહીંયા માઈનસ છે તો માઈનસ મૂકવાના માઈનસ માઈનસ પ્લસ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. a + a કરો એટલે 2a થાય b + b કરો એટલે 2b થાય. હવે બેનો વર્ગ કરો તો 2 નો વર્ગ 4 થાય અને 2 નો વર્ગ અહીં 4 થાય. હવે a સ્ક્વેર કરો તો a સ્ક્વેર જ થાય b સ્ક્વેર કરો તો b સ્ક્વેર જ થાય. હવે આ બેમાં કોમન જે છે 4 છે તો આપણે કોમન 4 કાઢ્યા કૌંસમાં a સ્ક્વેર + b સ્ક્વેર 4 ને કોમન કાઢો 4 નું વર્ગમૂળ કાઢી એટલે 2 તો આ તમારો જવાબ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે એ આપણે અંતર સૂત્ર જે છે એ શોધવાના હોય. આ તમને જે 2 માર્ક 3 માર્કની અંદર દાખલો તો ન પૂછાય પણ તમને આ જે છે એ 1 માર્કની અંદર તમને અંતર સૂત્ર પૂછાય. તો 1 માર્કની અંદર પૂછાય તો એટલા મોટા સ્ટેપ કરવાના હોય નહીં. હવે આ અંતર સૂત્રની અંદર જે 3 માર્કના દાખલા છે એની અંદર કેવી રીતે પૂછાય તેની વાત કરી લઈએ.
આપણે બીજા દાખલા તરફ જઈએ તો બિંદુઓ 0 0 અને 36 15 એટલે કે 0, 0 36, 15 વચ્ચેનું અંતર શોધો. તો આપણે હમણાં પહેલા શોધ્યું તેવી જ રીતે કે ભાઈ આપણે આને a અને b નામ આપી દઈએ. તો ab સ્ક્વેર x1 x2 નો હોલ સ્ક્વેર y1 y2 નો હોલ સ્ક્વેર ab સ્ક્વેર તો મેં આની પહેલા જે એક સ્ક્વેર લખ્યો હતો પણ સ્ક્વેર જો તમે લખો ને તો અહીંયા વર્ગમૂળ નહીં રાખવાનું. હવે જો તમે વર્ગ અહીંથી સ્ક્વેર કાઢી નાખો તો તમારે જે છે અહીંયા વર્ગમૂળ રાખવું પડે. પણ આપણે જે છે એક જ સૂત્ર યાદ રાખશું વર્ગમૂળ. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે x1 y1 x2 y2. તો x1 જે છે 0, x2 જે છે 36, y1 જે છે 0, y2 જે છે 15. હવે 36 નો વર્ગ કરીએ તો 36 નો વર્ગ 12 96 થાય અને 15 નો વર્ગ 225. આ બેનો સરવાળો કરે 15 21. હવે 15 21 નો વર્ગ કાઢો, 15 21 નો વર્ગ કાઢો, વર્ગમૂળ કાઢો તો 15 21 નું વર્ગમૂળ થાય 39. તો આ તમારો જે છે એ જવાબ. હવે જે છે એ આપણને જ્યારે અંતર આપેલું એટલે કે આ જવાબ આપેલું હોય ને આમાં કોઈ વસ્તુ મિસિંગ આપેલી હોય ત્યારે કેવી રીતે દાખલો કરવાનો એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો રકમ લખો કે p 2, -3 અને q g10, y હોય અને બંને વચ્ચેનું અંતર 10 હોય તો y ની કિંમત શોધો. y બરાબર કેટલા? હવે તો બંનેનું અંતર 10 એની જગ્યાએ તમને આમ પણ આપ્યું હોય તો આનો મતલબ એ થાય કે અંતર 10. તો હવે આપણે આ y ની કિંમત શોધવાની છે. તો કેવી રીતે કરવાનું? તો પહેલા આપણે સૂત્ર લખીએ ab બરાબર x1 x2 નો હોલ સ્ક્વેર y1 y2 નો હોલ સ્ક્વેર. હવે x1 y1 x2 y2 આ બે અંતર છે. હવે અંતર જે છે આપણે હવે અહીંયા pq આવી ગયું છે તો હવે આપણે pq લખશું. વિદ્યાર્થી મિત્રો જો આ ભૂલ ન થાય, અહીંયા pq આવી ગયું તો આપણે અહીંયા pq નામ આપશું. તો હવે pq જે છે એ 10 છે તો 10 અહીં લખશું આપણે. હવે અહીંયા જે છે એ x1 જે છે એ 2 છે, x2 જે છે એ 10 છે, y1 -3, y2 y છે એનો વર્ગ. હવે તમારે આ વર્ગમૂળ કાઢવું હોય ને વર્ગમૂળ, તો જ્યારે વર્ગમૂળ કાઢવું હોય તો બંને સાઈડ જે છે ને તમારે વર્ગ કરવો પડે. આ બે સાઈડ વર્ગ કરવો પડે. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો 10 નો વર્ગ કરો તો 100. 10 નો વર્ગ કરો એટલે 100 થાય. અને 10 સોરી હવે વર્ગમૂળ નીકળી જવાનું. 10 માંથી 2 જાય એટલે -8 અને -8 નો જે છે તમે વર્ગ કરો એટલે 64 થાય. અને આને જે છે ને કાંઈ નહીં કરવાનું. આને જે છે એ કાંઈ કરવાનું નહીં. હવે જોજો આ 100 પ્લસ 64 ને આ બાજુ લઈ આવો એટલે -64 -3 નો વર્ગ આખા કૌંસમાં. હવે અહીંયા વધશે વિદ્યાર્થી મિત્રો 36 -3 y નો વર્ગ. હવે તમે જો 36 કોનો વર્ગ છે તમારે અહીંયા જોવાનું. 36 કોનો વર્ગ છે તો તમે કહો 36 જે છે એ 6 નો વર્ગ છે. પરંતુ 36 જે છે એ -6 નો વર્ગ છે. +6 અને -6 બેયનો વર્ગ 36 થાય. તો હવે જો જે વસ્તુ હું કરું છું જો તમારે શું કરવાનું? તો અહીંયા -3 y લખવાના, બે વાર લખવાના. -3 વર્ગ કાઢી નાખવાનો છે. વચમાં લખવાનું અથવા. હવે 36 કોનો વર્ગ છે? તો કે 36 જે છે એ 6 અથવા -6. તો તમારે એકવાર અહીંયા 6 લખવાના અને એકવાર -6 લખવાના.
એકવાર 6 લખવાનું અને એકવાર -6 લખી નાખવાનું. તો હવે જે છે એ આપણે અહીંયા ગણતરી કરીએ તો -3 છે ઓલી બાજુ જાય એટલે +3 થઈ જાય. એટલે -y બરાબર 6 + 3 એટલે -y બરાબર 9 અને y બરાબર માઈનસ ની નિશાની આને આપી દો. તો y બરાબર -9 અથવા આની ગણતરી કરીએ તો -3 ઓલી બાજુ જાય એટલે પ્લસ એટલે -y બરાબર -6 વત્તા 3 -y બરાબર -3 માઈનસ કટ થઈ ગયા બંને સાઈડથી એટલે y બરાબર 3. તો આનો મતલબ આનો જવાબ જે છે એ q નો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર q બનશે 10 -9 q બનશે 10, -9 અથવા 10,3. તો આ એનો જવાબ થાય. હજી આપણે એક આવો દાખલો જોઈએ. આપણે બીજા દાખલા જોઈએ. આવો તો a માં x અને 13, b ની અંદર 4 અને 5 નો અંતર 10 એકમ હોય તો x ની કિંમત શોધો. તો આપણે સૂત્ર મૂકીએ ab બરાબર x1 x2 નો હોલ સ્ક્વેર y1 y2 નો હોલ સ્ક્વેર. હવે x1 જે છે x x2 તમને ખબર જ છે 4 અને x1 y1 x2 y2 x2 જે છે 4 y1 જે છે એ આપણે આગળ 13 y2 જે છે 5. હવે આપણે વચ્ચેનું અંતર આપણને આપેલું છે 10. એવું જરૂરી નથી દર વખતે 10 જ એકમ અલગ લઈ આવો. તો હવે આપણે બે સાઈડ વર્ગમૂળ કરી નાખીએ વર્ગમૂળ નીકળી જશે. અહીંયા 100 અહીંયા x 4 નો વર્ગ ને અહીંયા જે છે 13 માંથી 5 જાય 8 નો વર્ગ 64. હવે 100 64 x 4 નો વર્ગ પ્લસ 64 છે આ બાજુ લેવા એટલે માઈનસ એટલે 36 x 4 નો હોલ સ્ક્વેર. હવે આ 36 ની જગ્યાએ 64 આવે 9 આવે 4 આવે જુદી જુદી રકમો આવે. હવે 36 જે છે એ કોનો વર્ગ છે તો આપણે પહેલા શીખ્યા 6 અથવા -6. તો દાખલો જે છે મારે લખું x 4 બે વાર લખી નાખો અથવા x 4. હવે 36 જે છે એ 6 નો વર્ગ છે અને -6 નો વર્ગ છે એટલે 6 4 ની બાજુ જાય એટલે પ્લસ x બરાબર 10 અને -4 ની બાજુ જાય એટલે પ્લસ 4 એટલે x બરાબર -2. તો આનો જવાબ જે છે એ b નો જવાબ સોરી a નો જવાબ જે છે એ 10,13 અથવા 2,13 આવી રીતે બે જવાબ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ અંતર સૂત્રની પ્રાથમિક માહિતી હતી. આ દાખલા કદાચ તમને 3 માર્ક ની અંદર પૂછી શકે. હવે આ વિડિયોના અંતમાં તમને આ બધાના પ્રેક્ટિસ માટેના દાખલા મળી જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.